વડોદરાના જૂની ગઢીમાં પથ્થરમારા અને તોડફોડનો મામલો સામે આવ્યો છે। પોલીસે 50 જેટલા આરોપીની ધરપકડ કરી છે। ત્યારે સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે નોંધાયો હતો આ ગુનો। રાઉટિંગ મામલે પણ નોંધાયો હતો ગુનો। તમામ આરોપીને ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। પોલીસ આરોપીઓના રિમાન્ડની માંગ કરી શકે છે। કોર્ટ ખાતે ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તૈનાત। વડોદરાના જૂની ગઢીનો આ બનાવ સામે આવ્યો હતો કે જ્યાં પથ્થરમારા અને તોડફોડનો મામલો હતો, જેમાં પોલીસે 50 જેટલા આરોપીની ધરપકડ કરી લીધી છે। સંવાદદાતા અંજલિ જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। અંજલિ, જણાવશો કે જૂની ગઢીમાં પથ્થરમારાનો જે બનાવ સામે આવ્યો હતો તેને લઈને 50 આરોપીની ધરપકડ। જૂની ગઢીમાં જે રીતે શુક્રવારની મોડી રાત્રે પથ્થરમારા અને તોડફોડની જે ઘટના સામે આવી હતી તેમાં પોલીસે 50 થી વધુ લોકોને ડિટેઇન કર્યા હતા। સોશિયલ મીડિયામાં પોસ્ટ મુદ્દે અને રાયોટિંગના ગુનો નોંધવામાં આવ્યો છે। આ તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્તની એટલા માટે જરૂર પડે કારણ કે ગઈકાલે જ્યારે પોલીસ જે સિટી પોલીસ મથક છે ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચ તરફ આરોપીઓને લઈ જતી વખતે જે આરોપીઓના પરિવારજનો છે તેઓએ પોલીસના વાહનોને ઘેરી લીધા હતા, જેના કારણે આજે ચુસ્ત કડક પોલીસ બંદોબસ્ત રાખવો પડે તે પ્રકારની સ્થિતિ ઉભી થઈ હતી। ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે કોર્ટ પાસેથી રિમાન્ડ મેળવવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ કોર્ટ ખાતે ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। તે લોકો પણ તૈનાત રહ્યા હતા કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ બીજો ના બને તેના માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ડ્રોન થકી પણ નજર રાખવામાં આવી રહી છે કે હાલ જે સંવેદનશીલ વિસ્તાર કહી શકાય વડોદરા શહેરના 4 દરવાજાના વિસ્તાર, ત્યાં આગળ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને અને શાંતિપ્રિય માહોલની અંદર આવતીકાલથી જ્યારે નવરાત્રી શરૂ થવા જઈ રહી છે ત્યારે તહેવારો વ્યવસ્થિત રીતે ઉજવી શકે અને કોઈ પણ પ્રકારની ઘટનાને અંજામ ના મળે તે માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। જી અંજલિ, માહિતી બદલ આપનો આભાર। પોલીસે 50 જેટલા આરોપીની ધરપકડ કરી છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે ગુનો નોંધાયો હતો। રાઉટિંગ મામલે પણ ગુનો દાખલ થયો હતો। તમામ આરોપીને ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। પોલીસ આરોપીઓના રિમાન્ડની માંગ કરી શકે છે, તો કોર્ટમાં ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તૈનાત રહ્યા હતા।